જીવનને મહેકાવે એવું ફૂલ છે જ્ઞાન દર્પણ. ભાગ્યને ચમકાવે એવું રત્ન છે જ્ઞાન દર્પણ. જીવનને મહેકાવે એવું ફૂલ છે જ્ઞાન દર્પણ. ભાગ્યને ચમકાવે એવું રત્ન છે જ્ઞાન દર્પણ. કરે જે માનવ સ્નેહ સંપાદન એવો સંબંધ છે જ્ઞાન દર્પણ. એવું ન્યારું પ્યારું પ્યારું મીઠું બંધન છે જ્ઞાન દર્પણ. સત્ય અસત્યનો તફાવત સમજાવે એ માર્ગદર્શક છે જ્ઞાન દર્પણ. નમસ્કાર દર્શક મિત્રો, જ્ઞાન દર્પણ કાર્યક્રમમાં આપનું પુનઃ સ્વાગત છે. આપણે ચર્ચા કરી રહ્યા હતા કર્મોના સિદ્ધાંતની. કર્મ શું છે, અકર્મ શું છે, વિકર્મ શું છે અને સુકર્મ શું છે. કર્મ સંબંધ અને કર્મબંધન વચ્ચે શું અંતર છે એ પણ આપણે જાણ્યું. ફરીથી આ ચર્ચાને આગળ વધારીશું. દર વખતની જેમ આજે પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે બ્રહ્માકુમાર રાજયોગી પ્રફુલભાઈ શાહ. પ્રફુલભાઈ, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. લોકોનું એવું માનવું છે કે ગંગામાં સ્નાન કરવાથી, યજ્ઞ તપ કરવાથી આપણે આપણા વિકર્મોથી કે પાપ કર્મોથી મુક્ત થઈ શકીએ છીએ. કેટલું તથ્ય છે? હું માનું છું કે કોઈ પણ ભૌતિક ક્રિયા તમે કરો તેનાથી તો વિકર્મ વિનાશ ન થઈ શકે. દાખલા તરીકે ગંગામાં સ્નાન કરવું એ તો શરીરને આપણે સ્નાન કરાવીએ છીએ, એનાથી શરીર ચોખ્ખું થશે, ક્લીન થશે. પણ એનાથી કોઈ કરેલા વિકર્મો ભસ્મ થઈ જાય એ સ્વીકારી ન શકાય. યજ્ઞ તપની તમે વાત કરી તો તપ એ જો યોગ સાધના હશે તો એમાં ચોક્કસ ફાયદો થઈ શકે. જો ગંગા સ્નાન કરવાથી અથવા તો નદીઓમાં સ્નાન કરવાથી પાપ આપણા ભસ્મ થતા હોય તો હું માનું છું કે આ તો આપણે વર્ષોથી કરતા આવ્યા જ છે. ગંગામાં સ્નાન કરીને લોકો તો વધારે અત્યારે તો ડિગ્રેડેશન જે રીતે આપણે અત્યારે દુનિયામાં જોઈ રહ્યા છે, તો એ જો નદીમાં સ્નાન કરવાથી પાપ ભસ્મ થઈ ગયા હોત તો લોકો સુધરી ગયા હોત, સુધારો આપણને જોવા મળત, પણ આપણને જોવા મળતો નથી. અને ઓન ધ કોન્ટ્રારી વાત તો ઉલટી જ થઈ ગઈ કે ગંગામાં સ્નાન કરીને આપણે ઉપરથી ગંગાને મેલી કરી નાખી છે. જે પતિત પાવની ગંગા આપણે જેને અત્યાર સુધી માનતા હતા એ આજે બિલકુલ ગંદી થઈ ગઈ છે આપણે. એટલે ગંગામાં સ્નાન કરવાથી કે કોઈ પણ બીજી ભૌતિક ક્રિયાઓ કરવાથી વિકર્મ વિનાશ ન થઈ શકે. ગીતાની અંદર પણ આ વાતની સ્પષ્ટતા કરી છે કે ફક્ત જ્ઞાનની અગ્નિ અથવા યોગની અગ્નિ દ્વારા જ તમારા વિકર્મો વિનાશ થઈ શકે. એક શ્લોક કોટ કરી શકો અહીંયા. એક શ્લોકની અંદર બહુ જ સ્પષ્ટ વાત કરેલી છે કે અથૈ યધાંસી સમિદ્ધોગ્નિ ભસ્મસાત કુરુતે અર્જુના જ્ઞાનાગ્નિ યોગાગ્નિ સર્વકર્માણી ભસ્મસાત કુરુતે તથા. કે જેમ એક લાકડાના ટુકડાને એક અગ્નિની અંદર જો નાખી દેવામાં આવે તો એ ભસ્મીભૂત થઈ જાય છે. તે જ પ્રકારે જ્ઞાન પણ એક અગ્નિ છે, યોગનો અભ્યાસ એ પણ એક અગ્નિ છે. અને એ અગ્નિ પ્રજ્વલિત કરવાથી, એ યોગના અભ્યાસ દ્વારા એક અગ્નિ પ્રજ્વલિત થાય છે. એ સૂક્ષ્મ સ્થૂળ અગ્નિની વાત નથી, એ સૂક્ષ્મ અગ્નિની વાત છે. એ જે અગ્નિ પ્રજ્વલિત થાય છે તેની અંદર તમારા વિકર્મો ભસ્મ થઈ શકે છે અને તમારા કર્મબંધનોથી પણ તમે એમાંથી મુક્તિ મેળવી શકો છો. એટલે આ જે ગીતાની અંદર ઉલ્લેખ છે તે વાતને પણ સ્પષ્ટ કરે છે કે ગીતામાં સ્નાન કરવાથી કે યજ્ઞ કરવાથી, મૈત્રી લગ્ન કરવાથી કે કોઈ પણ રીતે બીજી ક્રિયાઓ કરવાથી, કોઈ ઉપવાસ કરતું હોય, કોઈ નિરાહાર રહેતું હોય, તો આ બધી ક્રિયાઓ કરવાથી કોઈ વિકર્મ વિનાશ ન થઈ શકે. જી, શું મંત્રોના ઉચ્ચારણથી આપણા પાપ કર્મ વિનાશ થાય છે? મંત્રો વિશે પણ આપણે આગળ ઉપર ચર્ચા કરી ગયેલા છે કે જો મંત્રનું સ્વરૂપ રટનનું સ્વરૂપ હોય તો એ કોઈ વિકર્મ વિનાશ ન થઈ શકે એનાથી. પણ
મંત્રો એ તમારા યોગાભ્યાસનો કોઈક ભાગ હોય કે જેની અંદર તમે અર્થ સહિત ભાવ સહિત એ મંત્ર તમે કરી રહ્યા છો, તો ચોક્કસ એ તમને વિકર્મ વિનાશ કરવામાં મદદરૂપ થઈ શકે. પણ યોગ અભ્યાસના ભાગરૂપે જ્યારે મંત્રનો ઉપયોગ કરીએ છીએ ત્યારે હવે દાખલા તરીકે મને પરમાત્માનો સ્પષ્ટ પરિચય મળી ગયો અને એ પરિચયની અંદર હું એને સમર્પિત થઈ રહ્યો છું એવો કોઈ જો મંત્ર હોય તો એ તમને ચોક્કસ મદદરૂપ થઈ શકે એમ છે. અને ગીતામાં પાછું બીજી પણ જગ્યાએ સ્પષ્ટતા કરી છે એક શ્લોકની અંદર કે તમે તમારા દેહ સહિત દેહના સર્વ સંબંધોને ભૂલી જાઓ અને તમે મારે શરણે જો આવશો, કન્ડિશનલ વાત છે, શરતી વાત છે, આ શરતને પૂરી કરીને જો મારે શરણે તમે આવશો તો તારા વિકર્મોને વિનાશ કરવાની જવાબદારી પછી મારી થઈ જાય છે. તે બહુ સુંદર શ્લોક છે ત્યાં, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. અહીંયા જે મા શુચ શબ્દ જે છે એટલે કે એમાં તું નિશ્ચય રાખજે કે જે વ્યક્તિ મને સાચી રીતે ઓળખીને મને સમર્પિત થાય છે તે વ્યક્તિના વિકર્મોની જવાબદારી પછી એ મારી થઈ જાય છે. આવી એક એશ્યોરન્સ પરમાત્માએ આપેલી છે, પણ એ બિલકુલ કન્ડિશનલ છે કે દેહ સહિત દેહના સર્વ સંબંધોને સર્વધર્માન એટલે દેહથી મળેલા સર્વધર્મનો તું ત્યાગ કરી અને તું મારે શરણે જો આવીશ તો તારા બધા પાપ કર્મો ભસ્મ થઈ જશે. દેહને ભૂલવું પડશે. એટલે ગીતામાં કોઈ શ્લોકની અંદર એવું લખ્યું નથી કે ગંગામાં સ્નાન કરવાથી કે કોઈક મટીરિયલ યજ્ઞ કરવાથી. ગંગા સ્નાન કરવા લોકો હા, લોકો જઈ રહ્યા છે, પણ એ લોકોનો ન આધ્યાત્મિક જ્ઞાનની એવી કોઈ સમજ છે, ન રાજયોગ વિશે એટલું એ લોકો જાણે છે કે યોગ અભ્યાસ દ્વારા જ અથવા તો જ્ઞાનની અગ્નિ પ્રજ્વલિત કરીને જ તમે તમારા વિકર્મોનો વિનાશ કરી શકો છો. આત્માને અલ્ટિમેટલી આપણે પવિત્ર બનાવવા માંગીએ છીએ. વિકર્મોથી આત્મા દૂષિત થઈ ગઈ છે, હવે એ આત્માને આપણે પવિત્ર બનાવવા માંગીએ છીએ. તો ગીતાની અંદર પવિત્રતા માટે જ્ઞાનને જ મહત્ત્વ આપવામાં આવ્યું છે અને ત્યાં એમ કહેવામાં આવ્યું છે કે નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમ હિ વિદ્યતે. આ વિશ્વની અંદર જ્ઞાનથી પવિત્ર કોઈ ઊંચી વસ્તુ નથી. એટલે જ્ઞાન એ પારસમણીનું કામ કરે છે. જે પારસમણી સામાન્ય રીતે લોખંડને અડકાડવામાં આવે તો એ સોનામાં બદલાઈ જાય છે. તો એવી જ રીતે આત્માનું પરિવર્તન તમારે કરવું હોય, આત્મામાં વ્યાપેલી તમોપ્રધાનતા છે એને આત્માને સતોપ્રધાન જો તમારે બનાવવું હોય, તમોપ્રધાનતાને દૂર કરીને, તો આજે જ્ઞાનરૂપી જે પારસમણી છે એનો સ્પર્શ તમને થવો જોઈએ. એક જ્ઞાનરૂપી પારસમણી અને પરમાત્મા પણ એક પારસમણી સમાન જ છે. એટલે આધ્યાત્મિક જ્ઞાનના આધારે તમે જ્યારે રાજયોગનો અભ્યાસ કરો છો એ અભ્યાસની અંદર તમારું અનુસંધાન પરમાત્માની સાથે પ્રસ્થાપિત થઈ જાય છે, તમારું કનેક્શન પરમાત્માની સાથે જોડાઈ જાય છે. પવિત્રતાનો સાગર છે. એટલે ધીરે ધીરે જે કંઈ આત્માની અંદર જે વિકર્મનો બોજ હોય અથવા તો આત્મા જે અપવિત્ર બની ગઈ છે એ બધી જ અપવિત્રતા, અશુદ્ધિ આત્માની અંદર જે વ્યાપેલી છે એ ઓટોમેટિક દૂર થઈ જાય છે. પાપ કર્મોની વાત કરીએ તો કર્મોનો સિદ્ધાંત પણ ત્યાં લાગુ પડે છે. પણ દાખલા તરીકે મારાથી કોઈ પાપ કર્મ થઈ ગયું હોય અને તેના બોજથી હું સતત પીડાઈ રહી હોઉં તો શું રાજયોગના માધ્યમ દ્વારા હું તેમાંથી મુક્ત થઈ શકું છું? બિલકુલ, રાજયોગના માધ્યમ દ્વારા તમે મુક્ત થઈ શકો છો. અને એ ઓપ્શન ઈશ્વરે આપણને આપેલું જ છે. આપણી પાસે બે ઓપ્શન છે. તમે જે વિકર્મ કરેલું છે એને તમારે દગ્ધ તો કરવું જ પડશે, ચૂકતે તો કરવું જ પડશે, કારણ કે એક પ્રકારનું એકાઉન્ટ છે, એનું સેટલમેન્ટ જરૂરી છે. તો એ એકાઉન્ટનું સેટલમેન્ટ બે રીતે થઈ શકે કે જે તમે વિકર્મ કર્યું છે તેની સજા તમે ભોગવી લો તો પણ એ વિકર્મ દગ્ધ થઈ જશે. એટલે અત્યારે તમે જુઓ કે અત્યારે જે હોસ્પિટલ ઉત્તર વધતી જાય છે, લોકોના રોગ વધતા જાય છે, લોકોની પીડા વધતી જાય છે. આ કયા કારણસર વધતી જાય છે? કારણ કે એમને વિકર્મ કર્યા છે અને એના પરિણામ સ્વરૂપે તેમને આવા રોગ શોક અથવા તો દુઃખની અનુભૂતિ કરવી પડે છે. એમાં એમના એકાઉન્ટનું સેટલમેન્ટ છે. એટલે બીમારી થવી એ મારા એ એકાઉન્ટનું સેટલમેન્ટ છે. તમારો એકાઉન્ટ એ સેટલ થઈ જાય, પાપ કર્મ ધોવાઈ જાય છે. હા, એટલે હું તો એમ કહું છું કે મંદિરમાં પાપ કર્મ નથી ધોવાતા, પણ તમે કોઈક ઓર્થોપેડિક વોર્ડની અંદર જાઓ અથવા કોઈ બર્ન્સ વોર્ડની અંદર જાઓ અને જે રીતે લોકો પીડાઈ રહ્યા છે અને પીડાનો અનુભવ કરી રહ્યા છે, ત્યાં એ આત્માના વિકર્મો વિનાશ થઈ રહ્યો છે. એટલે એક જે રસ્તો છે, એક ઓપ્શન જે છે એ છે કે તમે જે વિકર્મ કર્યું તે આધિ વ્યાધિ ઉપાધિથી પીડાઈને તમે એને ચૂકત કરો. પરમાત્મા એટલો બધો કૃપાળુ ને એટલો બધો દયાળુ છે કે એને બીજું ઓપ્શન આપણને આપ્યું છે કે ભલે તારાથી જાણે અજાણે વિકર્મ થઈ ગયું છે તો જો સજા બળથી કે સજા ખાઈને જો તો એને ચૂકત કરવા ન માગતો હોઉં તો આ બીજું ઓપ્શન તારી સામે હું મૂકું છું કે તું દેહ સહિત દેહના સર્વ સંબંધોને ભૂલી જા અને તું મને જો સમર્પિત થઈ જઈશ તો આ બધા વિકર્મો એ યોગ અગ્નિની અંદર
અથવા જ્ઞાનની જે સમજ તે પેદા કરી છે તેની અંદર એ ભસ્મ થઈ જશે, એવી એશ્યોરન્સ પરમાત્માએ આપી છે. એટલે હું માનું છું કે કોઈ પણ જેની પાસે વિવેક છે, જે વ્યક્તિની પાસે વિવેક છે, એ આ જ ઓપ્શનને પસંદ કરશે. હું તમને જ પૂછું કે ભાઈ આ બે ઓપ્શન છે તમારા માટે, કે તમે જે વિકર્મ જાણે અજાણે કરી દીધા છે એને કાં તો સજાથી તમે ચૂકત કરો, સજા ભોગવીને ચૂકત કરો, અથવા તો આવા યોગ અભ્યાસ દ્વારા ચૂકત કરો. તો સજા કેમ ખાઓ? તો પછી તમે સજા, તમે શું પસંદ કરશો? હું તમને પૂછું તો યોગ, કોઈ પણ વ્યક્તિને તમે સાધના. પૂછો તો એ કંઈક સજા ખાવાનું એને ગમશે નહીં, પણ એ પણ ઈચ્છે જ ચોક્કસ કે ભાઈ ના, હું કોઈક રાજયોગનો એવો અભ્યાસ કરું કે જેના દ્વારા પછી મારા આ વિકર્મોને હું ભસ્મ કરી શકું અથવા તો દગ્ધ કરી શકું. બરોબર. નાના નાના બાળકો જે અત્યારે જન્મ લઈ રહ્યા છે, હોસ્પિટલમાં છે, એને પણ કોઈને કોઈ બીમારી હોય છે જન્મની સાથે જ, તો શું એ એના પૂર્વકર્મોની સજા છે? પૂર્વકર્મોની જ સજા છે, બિલકુલ નિશ્ચિત વાત છે. અત્યારે સમસ્યાઓ એટલી બધી વધે છે, તમે જુઓ રોગો તો ઉત્તર વધતા જાય છે. બાળક શું કોઈ પણ તમે જુઓ તો ચારે બાજુ જ્યારે સમસ્યાઓ વધતી જાય છે તેના મૂળની અંદર વિષય વિકારોના પ્રભાવમાં કરેલા કર્મો છે. આપણે આ જન્મમાં કરેલા હોય કે આગલા જન્મમાં કરેલા હોય, સંચિત કર્મ પણ એ હોઈ શકે છે. તો એવા સંચિત કર્મનું પરિણામ પણ તમને મોડેથી, કદાચ આ જન્મમાં ન મળે તો આવતા જન્મની અંદર તમારે એને ભોગવવાનું તો ચોક્કસ છે. એટલે અત્યારે જે દુઃખ અને અશાંતિ અને પીડા જે વધતા જાય છે તેના મૂળમાં વિકર્મો પણ વધતા જાય છે. એટલે એના પરિણામ સ્વરૂપે દુઃખ, અશાંતિ, પીડા, તણાવ, વ્યગ્રતા આ બધું વધતું જ જવાનું છે. એટલે બે બાબતો છે એની અંદર, કે એક તો કરેલા વિકર્મોને ભસ્મ આપણે કરવાના છે, અને હવે મારાથી આગળ ઉપર કોઈ વિકર્મ ન થાય તેની સમજ તમારે ઊભી કરવી જ પડે. એટલે પરમાત્મા બંને વાત કરે છે કે તું મને સમર્પિત થઈ જા, યોગ અભ્યાસ દ્વારા વિકર્મ તો ભસ્મ થશે, પણ હવે આગળ ઉપર પાછું વિકર્મ ન થાય, જેમ હું તને એશ્યોરન્સ આપું છું એમ તારે પણ મને એશ્યોરન્સ આપવી પડશે, ગેરંટી આપવી પડશે. હવે હું વિકર્મ ન કરું, કારણ કે મને આવી આધ્યાત્મિક જ્ઞાનની સમજ પ્રાપ્ત થઈ ગઈ છે, તે મને એ સમજ આપી છે, અને હું તને સમર્પિત થયેલો છું. એટલે ફરીથી એ પાછું વિકર્મ આપણાથી ન થાય તેનું આપણે ધ્યાન પણ રાખવું જોઈએ. બે બાબતો છે. એટલે આમ તો તમે કરેલા વિકર્મનું પ્રાયશ્ચિત તમે કરો તો પણ વિકર્મ હલકું થઈ જાય છે, અને પરમાત્માને તમે સમર્પિત થઈ જાઓ છો, રાજયોગનો તમે અભ્યાસ કરી રહ્યા છો, જ્ઞાનની અગ્નિ તમે પ્રજ્વલિત કરી છે, એમાં તમારા વિકર્મ ભસ્મ થઈ શકે છે. પછી તમારે સજા ભોગવવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. આપે આગળ જણાવ્યું હતું કે આપણે કર્મ બંધનમાં પણ આવીએ છીએ, કર્મ સંબંધમાં પણ આવીએ છીએ. વ્યક્તિ સાથેનું જે આપણે કર્મ બંધન બાંધીએ છીએ તેનાથી આપણે મુક્ત થઈ શકીએ છીએ? વ્યક્તિ સાથેના કર્મબંધનથી પણ તમે મુક્ત થઈ શકો છો. એ જ સદભાવના, તમે જે મેડિટેશન, જે અહીંયા રાજયોગ મેડિટેશન છે, એ રાજયોગ મેડિટેશનની અંદર તમે અહીંયા એક મનસા સેવા શબ્દ અમે પ્રયોગ કરીએ છીએ અહીંયા બ્રહ્માકુમારી ઈશ્વરી વિશ્વવિદ્યાલયમાં. તો તમને જ્યાં જ્યાં લાગતું હોય કે આટલી વ્યક્તિઓ સાથે મારા કર્મબંધન છે, અને કદાચ પાછલા જન્મના કોઈ કર્મબંધન હોય ને તેની તમને ખબર નથી, તો પણ તે યોગ અભ્યાસ દ્વારા તમે કર્મબંધનથી મુક્ત થઈ શકો છો. એક સંકલ્પના કરી શકો કે ભાઈ પાછલા જન્મની અંદર પણ મેં અનેક આત્માઓની સાથે પાર્ટ પ્લે કર્યો છે, અને કદાચ આ જન્મની અંદર પણ કંઈક બીજા સ્વરૂપે આત્માઓ મારી સાથે કોઈને કોઈ રીતે પાર્ટ ભજવતી પણ હશે. તો એ બધી જ આત્માઓ માટે તમે સદભાવના, શુભ ભાવના અભિવ્યક્ત કરો દિલથી. પરિચય ન હોય તો તમે કદાચ એને એ રીતે ઇમર્જ ન કરી શકો, પણ એવો તો ચોક્કસ સંકલ્પ કરો કે જેની સાથે મેં પાર્ટ પ્લે કર્યો છે, અને કેટલાકની સાથે તો પાર્ટ પ્લે કર્યો છે એટલે કર્મ સંબંધમાં હું આવી છું, અને જાણે અજાણે જો એની સાથે કોઈ કર્મબંધન મારું બંધાઈ ગયું હોય તો એ આત્મા પ્રત્યે તમે શુભ ભાવના અભિવ્યક્ત કરો. શુભ ભાવના આપતા આપતા એક કર્મ બંધનની સેટિંગ થતી જાય છે. સેટિંગ થઈ શકે છે. સેટિંગ થઈ શકે. કડા બંધન પણ આપણા અમુક વ્યક્તિઓ સાથે હોય છે, મતલબ એ વ્યક્તિને આપણે જોઈએ તો પણ ગમતું ના હોય, એની માફી માંગો. કોઈ જાણે અજાણે ઘણીવાર તો આપણે માફી માંગીએ છીએ તોય કઈ ફરક નહીં પડતો. આત્મિક સ્મૃતિની અંદર કરવાનું, એટલે એની સમક્ષ જઈને તમે એની સમક્ષ જવાની કોઈ જરૂરત નથી ને. કોઈ પાછલા જન્મની અંદરનું મારું કર્મબંધન છે, સર્વ કર્માણી ભસ્મસાત કુરુ સે થતા, ગીતાની અંદર શ્લોકની અંદર જ્ઞાનાગ્નિ યોગાગ્નિ સર્વ કર્માણી, તમે કરેલા કર્મો જે છે વિકર્મનો બોજ, અને એ કર્મ કરવાથી જે તમે કર્મબંધનમાં આવ્યા છો એ બધા ચુક્ત થઈ જાય છે તમારા. એટલે તમે તે આત્માઓને જાણે અજાણે, કારણ કે કેટલી બધી આત્માઓની સાથે તમે પાછલા જન્મની અંદર પાર્ટ પ્લે કર્યો છે,
બરાબર. હવે તમને જ્યારે આત્મજ્ઞાન લાધેલું છે, આત્મજ્ઞાન પ્રાપ્ત થયેલું છે, તમે પોતે જ આત્માની સ્મૃતિમાં આવી ગયા છો, તો એ જે આત્માઓની સાથે મેં પાર્ટ પ્લે કર્યો છે એ બધાની સાથે કોઈ જાણે અજાણે હું કર્મ સંબંધમાં આવી પહેલાં, અને કર્મ સંબંધમાં આવતા જાણે અજાણે કર્મ બંધનમાં આવી ગઈ, કારણ કે ઈચ્છા હતી કર્મ સંબંધની. એ આત્માઓ પ્રતિ તમે શુભેચ્છા અભિવ્યક્ત કરો, પણ તેની અંદર આત્મિક સ્મૃતિ એ મહત્ત્વની છે. અને કોઈ વિકર્મ મારા દ્વારા તમને દુઃખ પહોંચ્યું હોય દાખલા તરીકે, તો મને માફી આપી દો. આમ પણ દરેક ધર્મની અંદર જૈનિઝમમાં પણ મિચ્છામી દુક્કડમ આપણે કહીએ છીએ કે ભાઈ ચલો જાણે અજાણે કોઈક મારાથી તમને દુઃખ પહોંચી ગયું હોય મિચ્છામી દુક્કડમ કહીએ છીએ, તો તમે મને માફ કરો. જી. તો આવી પ્રકારે તમે થોડુંક પ્રાયશ્ચિત કરી લો, તમે થોડીક માફી માંગી લો. ઈશ્વરની સ્મૃતિમાં, આત્મિક સ્મૃતિની અંદર, તો એ કર્મબંધન ચોક્કસ થઈ શકે છે. પણ કોઈ વ્યક્તિ જોડે જ્યારે કર્મબંધન કરો હોય છે તો એના માટે શું વિશેષ યોગાભ્યાસ, એટલે સમય કાઢીને જ પ્રયોગ કરવો પડશે? બિલકુલ. તમને જ્યારે આવી આધ્યાત્મિક જ્ઞાનની સમજ જ્યારે પ્રાપ્ત થઈ છે, તો રાજયોગ એ હું એવું માનું છું કે કોઈ અમુક ચોક્કસ સમયે બેસીને કરવાની કોઈ વિધિ માત્ર નથી. રાજયોગ એક જીવનશૈલી છે, જીવનશૈલી છે. તમારી એ શૈલીને, જીવનશૈલીને, યોગી જીવનશૈલીને તમારે અપનાવવાની છે. અને જે ક્ષણે તમે યોગી જીવનશૈલીને અપનાવો છો એટલે ઓટોમેટિક પાછલા તમારા જે કર્મબંધનો છે તે પણ ચૂકત થશે, વિકર્મનો બોજ પણ હલકો થતો જશે, અને નવા કર્મબંધન કે નવા વિકર્મો એ થશે નહીં તમારાથી. રાજયોગનો અભ્યાસ વિકર્મનો વિનાશ તો કરે છે, જૂના કર્મબંધનોથી તમને મુક્ત તો કરે છે, પણ સાથે સાથે નવા કર્મબંધનો ન બંધાય અને નવા વિકર્મો ન થાય તેનું પણ શિક્ષણ તમને એમાં પ્રાપ્ત થાય છે. એની પણ તમને સમજ પ્રાપ્ત થાય છે. એટલે તમે જ્યારે રાજયોગી જીવન વ્યતીત કરો છો ત્યારે પછી ત્યાં વિકર્મોને કોઈ સ્થાન જ નથી રહેતું, કર્મબંધનને પછી કોઈ સ્થાન જ નથી રહેતું. એટલે બંને રીતે ફાયદા છે કે તમે આગળ ઉપર કોઈ કર્મબંધનમાં આવતા નથી અને સાથે સાથે કોઈ વિકર્મ પણ નથી કરતા, કારણ કે તમે આત્મિક સ્મૃતિમાં છો, વિકારોના પ્રભાવથી તમે મુક્ત થયેલા છો, વિકર્મની પછી સંભાવના નથી રહેતી. પણ જે લોકો પૂર્ણરૂપે આ રાજયોગી જીવન નથી વ્યતીત કરતા, તો તે લોકોને પછી શું કરવું પડે? થોડીક સજાઓ પણ ભોગવવી પડે. થોડુંક યોગ દ્વારા પણ વિકર્મ વિનાશ થાય, થોડું સજાઓ ખાઈને પણ વિકર્મ વિનાશ થાય. સજાઓ પર ભિન્ન પ્રકારની હશે ને પ્રફુલભાઈ? આદિ વ્યાધિ ઉપાધિ મેં 3 શબ્દ પ્રયોગ કર્યો છે એ બિલકુલ પ્રોપર છે. એના લિસ્ટની અંદર બધી બાબતો આવી જાય. આ 3 માધ્યમના લીધે આપણે સજાઓ ભોગવીએ છીએ. બિલકુલ. એટલે અહીંયા પરમાત્માએ એમ કહ્યું કે તમે તમારા વિકર્મોને કાં તો આદિ દ્વારા, કાં તો વ્યાધિ દ્વારા, કાં તો ઉપાધિ દ્વારા ચુક્ત કરો, અથવા સમાધિ દ્વારા ચુક્ત કરો. સરસ શબ્દો છે, આદિ વ્યાધિ ઉપાધિ સમાધિ. સમાધિનો અર્થ યોગાભ્યાસ. સમાધિ એટલે કંઈક તલ્લીન થઈ જવું એવી કોઈ વાત નથી. આમાં ઈશ્વરને સમર્પિત થવાની વાત છે, ઈશ્વરમાં તલ્લીન થવાની વાત છે. ઈશ્વરના પ્રેમમાં તમે મગ્ન થઈ જાઓ તો ઓટોમેટિક એમાંથી જે યોગ અગ્નિ પ્રજ્વલિત થાય છે તેમાં તમારા વિકર્મો ચોક્કસ ભસ્મ થાય છે. ખૂબ સારી રીતે આપણે બતાવ્યું કે રાજયોગના માધ્યમ દ્વારા આપણે કઈ રીતે સજાઓમાંથી પણ મુક્ત થઈ શકીએ છીએ અને આગળ સંબંધમાં આવીએ તો તકેદારી રાખીએ કે મારાથી હવે પાપ કર્મ નહીં થાય. આજે વ્યક્તિત્વના વિકાસ માટે ઘણા બધા પ્રોફેશનલ કોર્સીસ ચાલે છે, NGO દ્વારા પણ આ કોર્સીસ ચલાવવામાં આવે છે. તો શું રાજયોગના માધ્યમ દ્વારા આપણે વ્યક્તિત્વના વિકાસમાં કોઈ મદદરૂપ થાય એવું કોઈ વિધિ કે કોઈ સ્ટેપ છે? જે બહાર કોર્સીસ કરાવવામાં આવે છે જી, તે પણ કોર્સીસ અસરકારક તો ચોક્કસ છે જ, લોકોને એનાથી પણ ફાયદો થાય છે. પરંતુ જે રાજયોગ મેડિટેશન, જે આધ્યાત્મિક જ્ઞાનની સમજ ઉપર આખો યોગ આધારિત છે, તો તેના દ્વારા તો વ્યક્તિત્વના વિકાસની અંદર ખૂબ જ ફાયદો થઈ શકે એમ છે. ચોક્કસ વાત છે. કોર્સની રૂપરેખા આપણે દર્શક મિત્રોને જણાવશો? આ પર્સનાલિટી ડેવલપમેન્ટનો જે મુખ્ય આધાર જે છે એ સ્પિરિચ્યુઅલ પરસેપ્શન છે અને રાજયોગ મેડિટેશન છે. એની રૂપરેખા જો મારે આપવાની હોય તો કંઈક આવા પ્રકારના કોર્સીસ અમે અહીંયા ફ્રેમ કરેલા છે, જેમાં સૌથી પહેલાં તો જે પર્સનાલિટીનો જે કોન્સેપ્ટ છે, વોટ ઇઝ ધ ટ્રુ કોન્સેપ્ટ ઓફ પર્સનાલિટી, એને જરાક થોડું સ્પષ્ટ કરવામાં આવે છે. ત્યાર પછી કેટલા પ્રકારની પર્સનાલિટી છે અને એમાં મુખ્ય 2 પ્રકારની પર્સનાલિટીની ખાસ કરીને આ કોર્સમાં ચર્ચા કરીએ છીએ. એક છે ઇનેટ પર્સનાલિટી અને બીજી છે એક્વાયર્ડ પર્સનાલિટી, એટલે કે આત્માનું અથવા તો વ્યક્તિનું મૂળભૂત વ્યક્તિત્વ અને બીજું છે ઉપલબ્ધ કરેલું વ્યક્તિત્વ. તો આ બંને વ્યક્તિત્વની અંદર શું અંતર છે અને એનું અત્યારે પ્રેઝન્ટ સ્ટેટસ શું છે. ઇનેટ પર્સનાલિટીનું સ્ટેટસ અત્યારે વર્તમાન સમયે શું છે ઇન જનરલ, અને એક્વાયર્ડ પર્સનાલિટીનું ઇન જનરલ સ્ટેટસ શું છે વ્યક્તિઓનું, તેની થોડીક સ્પષ્ટતા કરવામાં આવે છે. અને એ સ્પષ્ટતામાં મનોવૈજ્ઞાનિકોએ પણ એ વાતનો સ્વીકાર કર્યો છે કે આજે
એક વ્યક્તિનું વ્યક્તિત્વ 80% ડિગ્રેડ થયેલું છે. વ્યક્તિના વ્યક્તિત્વમાં 15 થી 20% જ પોઝિટિવિટી હવે રહેલી છે. બાકી મોટાભાગના વ્યક્તિઓના વ્યક્તિત્વમાં 80% ડિગ્રેડેશન અને ડિજનરેશન છે. આવું એક મનોવૈજ્ઞાનિકોએ તારણ કાઢેલું છે. એટલે અત્યારે જે સમસ્યાઓ છે એ આવી વ્યક્તિની નકારાત્મક વ્યક્તિત્વને કારણે અથવા તો ડિગ્રેડેડ જે પર્સનાલિટી છે તેને કારણે આ સમસ્યા ઊભી થઈ છે. એટલે આ સ્ટ્રક્ચરની અંદર અમે જે પ્રેઝન્ટ સ્ટેટસ ઓફ ધ હ્યુમન પર્સનાલિટીને વાત લઈએ છીએ. અને આ જે ડિગ્રેડેશન થયું છે એના મૂળ કારણો કયા છે? ભાગ્યે જ કોઈ કોર્સની અંદર આ મૂળ કારણોની અંદર જાય છે. પછી એ સીધા પરિવર્તનની વાત કરે છે, પણ આ જે પર્સનાલિટીનું ડિજનરેશન ડિગ્રેડેશન થયું સમયાંતરે, તો એ શાના કારણે થયું છે, એના મૂળભૂત કારણો કયા છે, એની પણ આ કોર્સની અંદર ચર્ચા કરવામાં આવે છે. અને ત્યાર પછી આ સ્પિરિચ્યુઅલ પરસેપ્શનના માધ્યમ દ્વારા અને રાજયોગના અભ્યાસ દ્વારા જે નેગેટિવ પર્સનાલિટી ટ્રેડ્સ છે તેનું સકારાત્મક પરિવર્તન કેવી રીતે કરી શકાય છે તેની એક સચોટ વિધિ અહીંયા પાર્ટિસિપન્ટોને બતાવવામાં આવે છે. અને એ વિધિને જ્યારે અપનાવે છે તો બહુ સરળતાથી પછી એ પોતાના વ્યક્તિત્વનું પરિવર્તન કરી શકે છે. ખૂબ સરસ રીતે આપણે સમજાયું કે કઈ રીતે આ કોર્સ દ્વારા આપણે આપણા વ્યક્તિત્વમાં એક નવો નિખાર લાવી શકીએ છીએ. સમય પૂરો થઈ ગયો છે. આ ચર્ચાને આપણે આવતા એપિસોડમાં વધારીશું. આપ અહીંયા આવ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, રોજ રોજ એક નવો કોન્સેપ્ટ આપણી સમક્ષ આવી રહ્યો છે. અત્યાર સુધી તો એ જ માનતા હતા, જાણતા હતા કે ગંગા સ્નાન કરવાથી, યજ્ઞ તપ જાપથી જ મારા પાપ કર્મોનો વિનાશ થાય છે. પણ જેમ પ્રફુલભાઈએ બતાવ્યું કે રાજયોગના અભ્યાસ દ્વારા પણ હું મારા પાપ કર્મોનો વિનાશ કરી શકું છું, મુક્ત થઈ શકું છું. તો આ ચર્ચાને ફરીથી આગળ વધારીશું. અત્યારે રજા આપશો. ટિલ ધેન, ગુડ બાય, નમસ્કાર. ભાગ્યને ચમકાવે એવું રત્ન છે જ્ઞાન દર્પણ.